નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. રાધેમાં આ નામથી જ મોટાભાગના લોકો ઓળખી ગયા હશે કે અમે કોની વાત કરી રહ્યા છે. પોતાને દેવી સ્વરૂપા કહેનારા રાધેમાં એક સામાન્ય મહિલાથી તે અનેક લોકો માટે આજે દેવી બની ગયા છે અને તેમની જે નામ, ધન, વૈભવ મેળવ્યો છે તેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. રાધેમાની દુનિયા જેટલી માયાવી છે તેટલી જ રહસ્યમય પણ છે. રાધેમાએ જેટલી સફળતા મેળવી છે, તેમનું જે સામ્રાજ્ય ઊભું કર્યું છે, જેટલું સામ્રાજ્ય તેમનું ફેલાયેલું છે તે ખરેખર એક ચમત્કાર સમાન જ છે. તેમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં ગુલાબનું ફૂલ, ગ્લેમરસ કપડાં, દુલ્હન જેવી તેમની વેશભૂષા અને તેમના ભક્તો પર તેમની અસીમ કૃપા હોવાના દાવા કેટલા અંશે સાચા છે તે તો કોઈ જાણી શકતું નથી. ત્યારે કોણ છે આ રાધેમા અને કેવી રીતે તે એક સામાન્ય સ્ત્રીમાંથી તેઓ દેવી સ્વરૂપ રાધેમા બની ગયા તે વિશે કેટલીક અજાણી વાતો આજે અમે તમને કહેવા જઈ રહ્યા છે. તો મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે રાધેમાના ભક્તોનો એવો દાવો છે કે જેમને બાળકો ન હતા થતા તેમના આશીર્વાદથી તેમને બાળક થઈ જાય છે. જેમને માત્ર દીકરીઓ જન્મતી હોય તેમને પુત્ર પ્રાપ્ત થાય છે. જેમને વેપારમાં ખોટ જતી હોય તેમને નફો મળવા લાગે છે. બીમાર લોકો પણ સ્વસ્થ થઈ જાય છે. રાધેમા પંજાબના ગુરદાસપુર જિલ્લાના એક નાનકડા ગામ દોરંગલાના મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ્યા હતા. તેમના માતા પિતાએ તેમનું નામ સુખવિંદર કૌર રાખ્યું હતું. અહેવાલ એવા મળી રહ્યા છે કે 20 વર્ષની ઉંમરે સુખવિંદર કૌરના લગ્ન મોહનસિંહ સાથે થયા હતા. લગ્ન બાદ તેમના પતિ કમાવા માટે વિદેશ જતા રહ્યા અને આ દરમિયાન તેમની સાધના કરી અને દેવી માના દર્શન થયા અને ત્યારબાદ તેઓ પ્રસિદ્ધ થયા હોવાના તેમને દાવા કર્યા છે. સમાચાર તો એવા મળી રહ્યા છે કે રાધેમાના પતિ વિદેશ ગયા હતા ત્યારે તેઓ એટલે કે સુખવિંદર કૌર પોતાના બંને પુત્રને પોતાની બહેનની પાસે મૂકીને પોતે ભક્તોના ઘેર રહેવા લાગ્યા હતા. મોટા ભાગના ભક્ત વેપારી પરિવારના હતા અને 23 વર્ષની ઉંમરથી રાધેમાએ સંસારને ત્યજીને સંન્યાસી તરીકે જીવન વિતાવવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ શરૂ થઈ રાધેમાની કહાની. એક શહેરથી બીજા શહેર થતા થતા તેઓ મુંબઈ પહોંચી ગયા, જેના બાદમાં તો રાધેમાને એક ગ્લેમર ગર્લ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. અમુક સમાચાર તો એવા મળી રહ્યા છે કે તેમના 10 હાથમાં હીરાની વીંટીઓ હોય છે. એટલું જ નહીં, તેમના મેકઅપ માટે પણ એક આખી ટીમ રાખવામાં આવે છે. વળી તેમના દર્શન માટે પણ ખાસ સેટ તૈયાર કરવામાં આવે છે. રાધેમા પરણિત છે. તેમના 2 દીકરા અને 2 પુત્રવધુ પણ છે. સત્સંગમાં રાધેમા તેમના ભક્તોની સામે ફિલ્મી ગીતો પર ખૂબ જ ડાન્સ કરતા હોય છે અને તેમના અનોખા અંદાજ માટે તે ખૂબ જ પ્રસિદ્ધ પણ થયા છે. નવવધુના વેશમાં હંમેશા રાધેમા રહેતા હોય છે. વળી તેમને ગોગલ્સ પહેરવાનો પણ ખૂબ જ શોખ છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે શ્રી રાધેમા ચેરિટેબલ સોસાયટી દર મહિને સંતોષ કુમારી સહિત લગભગ 500 મહિલાઓને 1 થી 2000 રૂપિયા પેન્શન આપે છે દર મહિને. તેમાંથી મોટાભાગની મહિલા વિધવા અથવા તો એકલા હોય છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.